ફ્રેન્ડ્સ, હવે આપણે પેસિવ વોઇસ પ્રમાણે કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સના ગુજરાતી વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીશું. ફ્રેન્ડ્સ, યાદ રાખો, આઈ, હી, સી, ઇટ અને એક વચન નામ સાથે વોઝ વપરાય છે. વી, યુ, ધે અને બહુવચન નામ સાથે વેર વપરાય છે. ફોર્મ્યુલા: પોઝિટિવ એટલે કે હકારવાચક વાક્યો માટે ઓબ્જેક્ટ પ્લસ વોઝ અથવા વેર પ્લસ બેઇંગ પ્લસ વર્બ 3 પ્લસ બાય સબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. આ ફોર્મ્યુલાનો ઉપયોગ થાય છે. નેગેટિવ એટલે કે નકારવાચક વાક્યો માટે ઓબ્જેક્ટ પ્લસ વોઝ અથવા વેર પ્લસ નોટ પ્લસ બેઇંગ પ્લસ વર્બ 3 પ્લસ બાય સબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. આ ફોર્મ્યુલાનો ઉપયોગ થાય છે. ઇન્ટ્રોગેટિવ એટલે કે પ્રશ્નાર્થક વાક્યો માટે વોઝ અથવા વેર પ્લસ ઓબ્જેક્ટ પ્લસ બેઇંગ પ્લસ વર્બ 3 પ્લસ બાય સબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ પ્લસ ક્વેશ્ચન માર્ક. આ ફોર્મ્યુલાનો ઉપયોગ થાય છે. ફ્રેન્ડ્સ, યાદ રાખો, કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સના પેસિવ વોઇસના વાક્યોમાં ક્રિયાપદના મૂળ રૂપનું ભૂતકૃદંત થાય છે અને ભૂતકૃદંતની આગળ ટુ બેઇંગ સહાયકારક ક્રિયાપદ આવે છે.